આ માણસને સમજાવી થાકી ગયા તો એકનો બે નથી થતો, પણ ઈ ગતિનો જે જીવ છે ને એના ચરણે જાય. આ મહાપુરુષોએ કીધું છે. આવા જાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો તે દિયાત્મો રે દાડવા પોતે રે પોતાના આવા ફળ નથી ખાતા ને ઉપકારી એનો તે દિયાત્મો રે. અગરબત્તી બળે ને સુગંધ બીજાને આપે, આવું અમૃત જેવું જીવન જીવી બીજાને જે ઉજાગર કરે છે આ મહાપુરુષો છે, આ સદગુરુ છે. આવી ગાવડી પોતે રે પોતાનું દૂધ નથી પીતી, ઉપકારી એનો તે દિયાત્મો રે. એવી ગાવડી પોતે રે પોતાનું આ દૂધ નથી પીતી રે, ઉપકારી એનો તે દિયાત્મો રે. 33 કરોડ દેવતા જેના શરીરમાં વાસ કરે છે આવી ગાય. બારા તમારા ગામ ઘરને આંગણે હોય, પેલા આપણે ધણ ચરાવવાનું ચલણ હતું, તો હવે ક્યાંય નથી રહ્યું. આખો દિવસ ઈ ગાય ચરવા વહી જાય, સાંજે આવી અમૃત જેવું દૂધ આપે, ઉપકારી એનો આત્મો. પણ તમે એમાંય જોઈજો, જેની ઘીરે ગા દૂધણી છે પછી એના આંચળમાં ઈતડીઓ ચોટી છે. તમે જોઈજો ઈતડીને તમે તોડશો ને તો એટલી બધી મક્કમી છે, તૂટશે નહીં. ઈ ગાયના આંચળે લોહી જ પીધા કરશે, પણ જો થોડી ઊંડી ઉતરી જાય ને તો એને અમૃત જેવું દૂધ મળી જાય છે. એ માનવ જીવનનું એવું જ છે ને, કાંઈક ભજનમાં જાય, તીર્થધામમાં જાય, 4 ધામની જાત્રામાં જાય, પણ પાછો કોરો ધાકોડ થઈને વિયો આવ્યો કે અરમાન જિંદગીના જો પૂરા થાય તો ઘણું છે, નહીતર 2-4 સારા કામ થાય તો ઘણું છે. અરમાન જિંદગીના જો પૂરા થાય તો ઘણું છે, નહીતર 2-4 સારા કામ થાય તો ઘણું છે. ખબર ન હોય ડાબા હાથને અને જમણો હાથ કાંઈક દાન કરી દે, એક એની મજા છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, નહીતર 2-4 સારા કામ થાય તો ઘણું છે. કારણ કે મતલબથી છે બધાને નિસ્બત, મતલબથી છે બધાને નિસ્બત. અહીં કોણ ખરાને પૂછે છે, અતરોને નીચોવી અને કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો સંજોગ ઝુકાવે મને ને તને, નહીતર કોણ ખુદાને પૂછે છે. આ તો મરવાનું છે ને એટલે મજા છે. જો મરવાનું નહોત ને તો માણસ છે ને આ ગોઠવણ ગમાણે રે ભટકાઈને પાટો બાંધીને પીડ્યો રહે, કારણ કે ખબર છે મરવાનો નથી. આ તો મરવાના છે એટલે તૈયારી છે બધાની, એટલે ભેગું કરવા મીડા છે. માટે આ જો બન્યું એ ભાઈ કાલે જાતું રહેશે. તારે જોબનિયાનો જો અભિમાન હોય ને, તારું આખું કુટુંબ ખાટલાની પાંખેથી બેઠું હોય છે અને યમના દૂત આવી અને ઉપાડી જાય, તારું બળ કાંઈ નહીં આવે. એટલે આ મહાપુરુષો કહે છે કે આવું જો બન્યું એ ભાઈ કાલે જાતું રહેશે. રે તો બનિયાને એ ફૂલની પાંખડીમાં રાખો, જો બન્યું એ કાલે જાતું રહેશે. જો બન્યું એ આજ જાયું ને કાલ એ જાતું રહેશે. ઈરે તો બનિયાને એ હાથની હથેળીમાં રાખો, જો બન્યું કાલે જાતું કાલે જાતું. એટલે મહાપુરુષો સંતો એમ કે છે
કે ચીઠી ફાટશે ઉપર વાળાની વેળા થાહે પછી તારે જવાની લોટ પાણીનો લાડવો મૂકશે ખબર નહીં હોય ખાવાની સગું કુટુંબ તારું સાથે મળી તને ચમચી પાણી પાવાની 5-25 ભેગા થઈને કરશે ઉતાવળ કાઢી જવાની લાકડા ભેળો બાળી દે છે ઉતાવળ નાવાની બારથી તારી મોકાયણ કરશે પછી મિષ્ટાન ખાવાની પ્રાણની સગી દુનિયા તને ઘડીકમાં ભૂલી જવાની આ જીવન છે આમાંથી બચવાની વાત છે 84 લાખના ફેરામાંથી જો છૂટું હોય તો આવા મહાપુરુષોના ચરણે જવું પડે કારણ કે 66 કેવીમાંથી જો પાવર લ્યો ને તો એ દોયડાના લેપના ભડાકા કરી નાખે એમાં એલટી કરવું પડે એટલે કે ગુરુ મહારાજ સદગુરુના ચરણે જાઓ તો કીર્તાર હામા પગલે મળવાનો છે એટલે ભજનમાં કીધું છે ને કે ગુરુજી મહામંત્રનો આ મોટો રે મહિમા એ વખાણું બ્રહ્મના આવા વેદમાં રે એ જેના ઋષિ મુનિ જપતા જા તે હરી નોતા ચારે વેદમાં 4 વેદમાં નહોતો દી હતાણો તો ગયા એ ભક્ત મંડળમાં રમતો તો એને બીજી નવરાઈ નથી એ તો જે ભજે એનો છે એટલે વાતું કરશો તો ઘણો સમય હોઈ જાય ભાઈના ભજનની ફરમાઈશ છે એક હું ભજન લઈ લઉં આ કબીર કુઆએ કહે અને પનિહારી અને